ભેગા કરી આમ ઝડપ કરાય. આ પીડ્યા ઈ તું ભેગા નથી કરી શકતો તો કમાઈને કેમ ભેગા કરી તું? આ હામા પીડાઈ હલો કરવાનો છે. રૂપિયા હામી તો માણસને ઝપટ ન હોય. એટલે મેં કીધું એમ કે મારે તમને આનંદ કરાવો છે અને અહીંયા 3.5 દીનું રાજ કહેવાય વરરાજા. અને અત્યારે આપણે આંગણે બેઠા છે અને હકીકત છે સાહેબ, આ બે વરઘોડિયા બેઠા છે. કોઈ પણ ના દીકરી દીકરા વરઘોડિયા તરીકે બેઠા હોય એને કોઈ દિવસ એ 5 દિવસ માટે માણસ તરીકે ન જોતા. એ લક્ષ્મી નારાયણની જોડ છે. તમે કોઈ પણ શાસ્ત્રીઓને ભૂદેવોને પૂછી લેવાની છૂટ કે ખુદ દીકરીનો બાપ એ દીકરીના અંગૂઠાનું વરઘોડિયાના અંગૂઠા કન્યાદાન વખતે એને પૂજે છે, એના પગ ધોવે છે. એ શેના? કે મારા ઘરની લક્ષ્મીને હું બીજાના ઘરે મોકલું છું. એ લક્ષ્મી નારાયણની પૂજા છે. એટલે અત્યારે તમે અમારા માટે લક્ષ્મી નારાયણના સ્વરૂપમાં બેઠા છો એટલે અમને પણ બોલવાનો આનંદ આવે. અને એ ભગવાનની દયા હોય ને ત્યારે આવા રૂપાળા વરઘોડિયા મળે. બાકી અમે એવાય વરરાજા જોયા છે કે કાંઈક આમ હોય ને એકાક વીડિયાવાળાને એમ કે આપણે સામું જોવે અને અમને એમ થાય કે અમારે સામું જોવે. એ જાનડીઓ સામું જોઈને બેઠો હોય. એક આંખમાં ફૂલું હોય તોય બાયું ગીત ગાય છે, વીરો મારો જગમગ જગમગ. અરે હમણાં એક જગ્યાએ લગ્ન હતા, વરરાજો આમ ફેરા ફરતો હતો એટલે પા ભાગનો ફેરા ફરો એટલે ખેતરપાળ આવે ને. અમારે આવે, તમારે આવે? આવે જ, બધે આવે. આવતો જ ને બધે. ખેતરપાળ ઓલો વરરાજાનો અંગૂઠો અડાડે અને એમાંય સાહેબ હમણાં અણવર થઈ આવ્યા એટલે ખબર જ વરરાજાની કેવી એન્ટ્રી પડે. અણવર તો એના બૂટ મોજા કાઢે. હા, એ આ બાજુમાં અણવર આવ્યો જતો એટલે અણવરનો ઝોટો હોય ત્યારે બધાનો સમય આવે ને બરોબર. પા ભાગનો ફેરો માંડવાની વચ્ચે ઉભેલા, એમાં ખેતરપાળ આવ્યો. ક્ષેત્રપાળ એમાં ગોર બાપા કંકાવટી ચોખા લઈને ઉભેલા માંડવાની મધ્યય અને ગરેડી જેવું ગોર બાપાનું ગળું. હે, ઓમ શુભ લગ્ન મંડપ વરરાજાના પગમાં લિંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વિધિ વિધિ વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. અણવર કે આલ્યો 500 રૂપિયા, એ મુદ્દો રહેવા ગયો. આપણે બે અડાડી દઈ, બાકી વરરાજાનો અંગૂઠો નહીં અડે. ગોર બાપા કે ભાઈ વિધિમાં પછી ભૂલ નહીં, આમાં નહીં ચાલે કાંઈ. વરરાજાના એટલે ગોર બાપાને શું થયું કે અણવર શર્મા વશે કે એને વરરાજાના પગમાં બૂટ મોજા કાઢવા ગમતું નહીં હોય એટલે આને નહીં આવું કરવું હોય. એટલે ગોર બાપાએ કીધું નહીં ભાઈ, અણવર થયા છો તો વિધિમાં તમારે પણ જોડાવવું જોવે. અણવર કે હું જરાય ના પાડતો નથી, મારા 2 અંગૂઠા અડાડી દઉં. પણ વરરાજાનો અંગૂઠો બૂટમાંથી નહીં નીકળે, મોજા નહીં નીકળે અને વરરાજાના પગમાલી બૂટ નહીં નીકળે. ગોર બાપા કે ખોટી રીહ ન કરો બાપા, તમે મહેમાન કહેવાઓ. તમે અમારે આંગણે મહેમાન થઈને આવ્યા છો અને હું પાછો ગોરદેવ છું, વિધિમાં ભૂલ નહીં કરું. માટે તમારે ગમે એમ કરીને વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો છે જ તમારે ક્ષેત્રપાળને સ્પર્શ કરાવવો પડશે. અણવરે કાનમાં કીધું 1500 આલ્યો પણ એ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે પણ છે હું તક અંગૂઠો નથી. અરે એક દીકરી હારે જાતી હતી, દીકરી વિદાય લે, બેન વિદાય લે છે એટલે આપણે રડે ને બધા. એક દીકરી, આપણા વિસ્તારની વાત ને આફ્રિકાની વાત કરું સાહેબ. એક દીકરી સાસરે જાતી હતી, વરરાજો ગાડીમાં બેસી ગયો, દીકરી ગાડીમાં બેસી ગઈ, બધા રડતા હતા. મમ્મી પપ્પા દાદીમાં નાનીમાં બધા રડતા હતા. આ નહોતી રડતી બોલો. એ બધા અમે ગાડીમાં લીખી જતી હતી પણ રોવા હું બેઠી છો, શું કામ રડો છો?
ત્યાં તો ઓલી બહેનો ને એની બેનપણીઓ ને એની સગી બહેનો ભાંભડા નાખી ગયા, આવજો બેની આવજો, કાગળ પથ્થર, કાગળ નહીં લખાય, પથ્થર નહીં, પથ્થર શું લખવો, પથ્થર કેવો, પત્ર નહીં, પત્ર નો આવડે, પથ્થર, રૂપાના પથ્થરે, સોનાના પથ્થરે. પાછું કીધું પણ મૂકી રહ્યો, શું રડો છો? તા તો બધા રડતા હતા. દીકરી ગાડીમાં લઈ નીચે ઉતરી. હો ચૂપ, સાયલેન્ટ. તમારે જો મને રડાવી છે ને મારો મેકઅપ વિખાવવો છે? કેટલો ખર્ચો થયો મેકઅપ નો? ચૂપ થઈ જાઓ. અને હું શું પહેલી વાર સાસરે જાઉં છું? 7મી વાર હતી. બોલો. પછી ગામે કીધું કે એટલે જ રડીએ મારી માં, એટલે જ રડીએ, હવે રહેજે, 45 પોગી તું. પણ મારો કહેવાનો અર્થ કે જ્યાં સંસ્કાર છે એ તમામનું કેન્દ્ર બિંદુ, ફરીવાર મારી માતાઓ કહું કે કેન્દ્ર બિંદુ તમે છો. કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગ રૂડો લાગે છે માતાઓથી. અમે બધા પ્રસંગમાં હોય, પુરુષો જાનમાં ગયા હોય અથવા તો માંડવે બેઠા હોય તો પુરુષ બેઠા બેઠા એની વાતો કરવાના, પણ બહેનો એ માંડવાને રૂડા લગાડતા હોય છે, પ્રસંગને રૂડો લગાડતા હોય છે. કેવા ગીત હમણાં ભાઈ બારોટે ગાયા, આપણી માતાઓ ગાય, અને એ પ્રસંગોપાત. ફેરા ફેરાના ગીત નોખા. અત્યારે તો એમાંય ફેશનના ગીત આવી ગયા. પણ મારી માતાઓને, દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માતાઓ બેઠા ને તો તમારા પ્રાંતના ગીતોને તમે રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું એકવાર નહીં મળે ને એમ જૂના ગીત બીજી વાર નહીં મળે. અને જૂના ગીત એ પણ સંસ્કાર છે. માંડવાની અંદર જૂના ગીત ગવાતા હોય તો દીકરીને હાહરવેલમાં કેમ રહેવું એની શિખામણું મળી જતી હતી. અત્યારે તો એમાંય વિટામિન વગેરેના ગીત આવ્યા. હમણાં મેં બેનો ગીત સાંભળ્યા, મને એમ થાય કે જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. આમ બેસીને ચાલુ કે જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ અમારા બાપનું શું જાય? આ ગીત છે. કા પછી લાંબા ઢાળે જવા દે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં તારે ડોઈ કન્યા કુંવારી જ ભણજો કે ડોઈશું ન ભણવા જતી હોય? અરે અમારી બાજુ હમણાં મેં ગીત સાંભળ્યું. હવે એક તો બેનોના જે બેન ગૌરવતા હતા ને એનો હાથ બેહી ગયેલો, અને એમાં પાછું ફેશનનું ગીત. બે એવું ભૂંડું લાગ્યું. હાવ આમ જ પોલાનો તે ગજારા ને ગજારામાં ગામને છોડ્યું ગામ શું કરે? પાછું ચાલુ કરે. પોલાનો તે ગજારા ને ગજારામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બહેનો આ ગીત સાંભળે મૂકે, હામું ઉપાડ્યો માંડવાના બહેનોએ. ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. હવે આ ગીત છે યાર. સાહેબ ગીતની મજા છે. હમણાં જ ભાઈ બારોટે ઘણા ગીતો લીધા, પણ મેં કીધું એમ કે સમાના ગીત પર ડાયરો ઉતારે બેઠો હોય અને માંડવે પ્રસંગ ચાલતો હોય તો ગીત ઉપરથી ખબર પડી જતી હતી કે માંડવે અત્યારે કઈ વિધિ ચાલે છે. વિધિ વખત હાજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, દીકરીની જાન ન આવી હોય, અને દીકરીના બાપને ચિંતા થાય કે હજી જાન કેમ નહીં આવી હોય, કોકને સામે મોકલો. એ જાન નથી આવી, એ ઝીણી ઝીણી વાત થતી માંડવે પહોંચે, અને માંડવે બેઠેલી આપણી માવું છે એ વાત સાંભળી જાય એટલે તરત આ ચિંતા વ્યક્ત કરતું આ ગીત જે હમણાં ગવાનું ને એ બહેનો ચિંતા વ્યક્ત કરતી હતી. માંડવાના બહેનો શું કહેતી હતી કે હાજરે
એ પડીને જાલ વાગી મારી બેની બાનાવર વેલાયાવજો એ પડીને જાલર વાગી મારી બેની બાનાવર વેલાયાવજો. અને હાવ નરું સત્ય કહું તો પેલા હું ખૂબ દીકરીઓના પ્રસંગ લેતો, પણ મેં મારી દીકરી વળાવીને ત્યારથી પ્રસંગમાં મને કંટ્રોલ આવી ગયો. કારણ કે આ દીકરીઓ જોઉં ને એમાં હવે મને મારી હોનલ જ દેખાય છે. દીકરી દીકરી છે બાપ. હું એક દીકરા તરીકે હું કહું, દીકરાને હું એવું નથી કહેતો દીકરા નથી, પણ એનો દાખલો આપું. કદાચ અમે અહીંયા રોકાઈએ મહેમાન થઈને આપણે રહીએ તો પાણી માગીએ તો દૂધ આવતા હોય, પણ બાપી 15 દી માઇન્ડ થાય હોળમાં દિવસે આપણું ઘર યાદ આવે તો વાલા કલ્પના તો કરો કે જે દીકરીએ બાપના આંગણે રમીને મોટી થઈ હોય, પોતે જમવા માટે નખ ન બગાડ્યો હોય, એ દીકરી પરણીને પારકે પાદર વહી જાય પછી આખી જિંદગી એમ કહેવાય કે મારું તારું કરી નાખે. 15 દિવસ લગ્ન પછી દીકરી આટો આવે ને પછી બાપ દીકરી બે બેઠા ની વાતો હાંભળજો કારક સાહેબ. બાપુજી તમારે એક આ બંગલો છે ને એમાં મારે 2 ફ્લેટ છે બાપુજી. તમારે 5 વીઘા છે ને બાપુજી, અમારી પાસે 5 વીઘા છે હો. 15 દીમાં તમારે ને મારું એમ કરી નાખે સાહેબ. સર્પ જેમ કાસળી ઉતારી નાખે ને એમ બાપની સંપત્તિને કોઈ કાસળી ઘોડે ઉતારીને વહી જતી હોય ને તો આ દેશની દીકરી છે બાપ. ખબર ને આપણે વિદાય વખતે દીકરીને હાથની સાપુ આપે, કંકુના થાપા મારે. કવિને કોઈ પૂછે છે કે આ દીકરી હાથની સાપુ શું કામ આપે? કવિ કહે છે કે દીકરી 10 આંગળીઓની છાપુ એ માટે આપે. એ ઈશારો કરે બાપને કે પિતાજી તમારી સંપત્તિમાં જેટલો ભાઈ હકદાર છે એટલી જ હું કાનૂની તોર ઉપર હું પણ હકદાર છું. પણ સાંભળી લો પિતાજી, મારા ગયા પછી ભાઈઓ નોખા થાય, સંપત્તિના ભાગલા પડે, પછી મારા અંગૂઠાની સાપની જરૂર પડે ને તો મારા એક અંગૂઠાના સાપ નહીં, મારી 10 આંગળીઓની સાપુ દેતી જાઉં છું. તારી સંપત્તિ માલી મારે કાંઈ ન જોવે સાહેબ. મારો કહેવાનો અર્થ એ બાપનો હૃદયનો ટુકડો છે સાહેબ. દીકરી છે જનેતાનું કલેજું છે. નાની હોય નાની ઘોડિયા માલી કીધી હોય કે કાલ પારકે પાદર જાય, દીકરી મારી દીકરી છે હો, ધ્યાન રાખજે. જે કુળમાં જાય કુળને ઉજળું કરજે. દીકરો છે એ એક કુળને ઉજાળે છે, પણ મને કહેવા ગયો દીકરી છે ને એ 2 કુળને ઉજાળે છે. 2 ઘરે દીવા કરે. પોતાના ઘરે દીવો કરે એનું નામ દીકરો, પણ 2 ઘરે દીવા કરે ને એનું નામ દીકરી છે બાપ. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ગામડું ગામ, નાનપણમાં દીકરીના માવતર તો ગરીબ માણસો હતા, નાના માણસો હતા, પણ સાહેબ અમુક માણસો હોય નાના પણ ખાનદાની ધરબીને ભરી વયો. દીકરી નાની હતી ને માએ વિદાય લીધી. સંતાનમાં એક જ દીકરી, પણ પુરુષે દીકરીને ધ્યાન દેવા હાટું સાહેબ બીજું ઘર ન કર્યું, બીજા લગ્ન ન કર્યા. ક્યાંની વરમાન માં આવે અને મારી દીકરીને દુઃખ દે તો હરખમાં બેઠેલી એની માને નિહાકો લાગે. આજ પુરુષ મટી ગયો, બાપ દીકરીનો બાપ ન રહ્યો, માં જેવો હેત આપ્યું, પેટે પાટા બાંધી દીકરીને મોટી કરી. અદ્ભુત પ્રસંગ છે આ. છે તો 1 મિનિટ
નો પ્રસંગ, પણ આવા પ્રસંગો હૃદયમાં બેહી જાય ને બાપ, અસર બહુ થાય છે. દીકરી જ્યારે મોટી થઈ, સારું ઠેકાણું જોઈ, દીકરીનો સંબંધ કર્યો. વાત તો 1.5 કલાકની છે, પણ મારે 1.5 મિનિટમાં પૂરી કરવી. અધિકાર છે વક્તાનો કે વાતને સંક્ષેપ કઈ રીતે કરી શકવી અને વિસ્તાર કેમ કરી શકવી. સારું ઠેકાણું જોઈ દીકરીના સંબંધ કર્યો, લગ્ન લેવાના. પરેશભાઈ 10 દીની વાર લગ્નની, જાનું આવવાના 10 દીની વાર, અને પોતાના ઝૂંપડામાં બાપ દીકરી બે બેઠા છે. દીકરીએ રોટલો કર્યો રાતે, બાપને જમાડ્યું, બાપે માથે હાથ મૂક્યો. 10 દાડા છો બેટા. બાપુજી તમને પછી રોટલા કોણ કરી દે? દીકરી ચિંતા ન કરતી. મોટા બાપુનો દીકરો છે ને, કહેતો હતો કે કાકા મારી ભેગા રહેવા આવજો. ચિંતા ન કરતી બેટા. પણ હું આવતીકાલે સવારે, હવે સાંભળજો ભાઈ, આવતીકાલે સવારે તારા કરિયાવરનો સામાન લેવા માટે શહેરમાં જાઉં છું. આવું વાતું તે અમુક માણસની વાટે બેઠી હોય. વાતું અમારે આ દરેક પ્રોગ્રામમાં આવી વાતું નહીં નીકળે. વાતું હોય વરાની વાટ જોઈને બેઠી હોય. કાલે શહેરમાં જાઉં છું તારો કરિયાવરનો સામાન લેવા માટે. તો બેટા આજે બેઠી બેઠી થોડીક યાદી લખી દે ને. ખોળામાં પડી ગયો. બાપુજી તમને જે સારું લાગે. ના બેટા, આજ તારી માં જો હાજર હોત ને તો મારે આ ચિંતા ન હોત. દીકરી આ બૈરાવનો વિષય, અને તારી પાસે યાદી એ માટે કરાવું કે કઈ ખામી ન રહી જાય. અને દીકરી બીજી વાત એ છે, કઈક કદાચ મારથી ખામી રહી જાય, ત્યાં તારો કરિયાવર પથરાય અને કરિયાવરમાં ખામી રહે તો સમાજની બાયુ મેણા મારે, અને મેણું મારે એટલે તને દુઃખ થાય, અને દીકરીને દુઃખ થાય ને પાપ બાપને લાગે. બેટા બહુ કીધું ને, હવે સાંભળજો બાપ. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને. હવે વાત ચાલુ હવે થાય છે, સાંભળવા જેવી વાત હવે ચાલુ થાય. બરોબર ધ્યાન આપજો. હવે અડધી જ મિનિટ. બાપુજી કામ કરજો, મારા કરિયાવરમાં વાસણ લ્યો ને. હા, એની માથે નામ લખવું પડે ને. કે હા, આ તો હવે કેટરસ ને બધું આવ્યું બાપુ. બાકી ગામમાં વરા હોય ત્યારે ઘરે ઘરેથી આવી રીતે વાસણ ભેગા કરતા હતા ને, અને પછી વરો પતે ત્યારે નામ વાસી વાસીને અલગ અલગ ઢગલા કરતા હતા. આપણે જેને જોયું છે. નવી પેઢીને નહીં ખબર હોય એટલે આ ખુલાસો કરું છું. બાપુજી મારો વાસણ લેશો ને કરિયાવરમાં? હા. એની માથે નામ લખવું પડશે ને? કે હા. બાપુજી એક કામ કરજો, એ વાસણ ઉપર ન તમારું નામ લખતા, ન મારા પતિનું નામ લખતા, ન મારા સસરાનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો. સમજણો બાપ સમજી ગયો મૂળ વાત. કરિયાવર આવી ગયો, 10 દાડા વયા ગયા, જાન આવી ગયું. ઝડપથી વાત હું પૂરી કરું. ગીતોના ચકોર બોલ્યા અને કહેવા ગયો, બાપ આખાય પ્રસંગમાં ઠેઠ જાન આવી જાય ને ત્યાં સુધી દીકરી બેનપણીઓ હારે બેઠી હોય, હરતી ફરતી હોય. પણ જા વરરાજાનો વરઘોડો ચડે ને, હામૈયું થાય ને, માંડવે આવવા વરરાજો જે ઘોડે ચડે ને, અને એનો ઢોલ વાગે ને, ત્યારે દીકરી હળી કાઢીને ગણે થાપના પાસે વહી જાય. અને અમારો કવિ દાદ લખે છે, અદ્ભુત લખ્યું છે કવિ દાદ બાપુએ સાહેબ. એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા, એવા ઢોલ રે
જાન વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું અદ્ભુત કડી છે એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય ભલે ગમે એટલી ઉંમરની હોય પણ એ બાપ પાસેથી દીકરી જેવડી બાળક જ હોય છે. અમારો કવિ દાદ લખે છે એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા મીંઢોળે બાંધ્યા બેનના હાથ રે તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું દીકરીની જાન આવી વરરાજો તોરણ આવ્યા હસ્તમેલાપ થયો 4 ફેરા પૂરા થયા ત્યાં સુધી પરેશભાઈ બધું હાલતું હોય પણ એ તો સમય આવશે તમારી પાસે ખબર છે મરદ જેવો મરદ માણા હોય એક તલવારના ઝાટકે 10 ના માથા ઉલાળી નાખતો હોય અને લીંબુ લટકેવી મૂછ્યું હોય ને કેરીના ફાડા જેવી આખ્યું હોય આવો મરદ માણા બજારમાં રોતો હોય ને પરમાર સાહેબ તો ભૂંડો બહુ લાગે કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો પણ આ મરદ રોતો હોય ત્યારે રૂડો કેવો ક્યારે લાગે કે આવી કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વળાવતો હોય ને અને તેથી બાપની આંખ માલી એમ કહેવાય બોર જેવડા આહુડા પડતા હોય અને પાઘડીને છોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને બાપ તેથી રૂડો બહુ લાગે સાહેબ. દીકરીની વિદાય આવી અને કુટુંબના તમામ પરિવારના મળી લે પછી છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય આ વીતેલી વાતો છે બાપ છડાપ છડાપ ડગલા ભરતો જતો હોય બજારમાં પણ છેલ્લે દીકરીને મળવા બાપ જાતો હોય ને કે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય. બાપ મળવા ગયો ગામને ચાપે દીકરી દોડીને બાપની ડોકે વળગી ગઈ બાપુજી તમારું ધ્યાન રાખજો બાપુજી તમારું ધ્યાન રાખજો અને હકીકત છે બાપ આપણી પોતાની માં મરી જાય ને પછી કોઈ આપણી માં થતી હોય ને તે આપણી દીકરી આપણી માં થઈને ઊભી રહે. બાપુજી તમે જમી લીધા? બાપુજી તમે ખાઈ લીધું છે? બાપુજી તમે દવા પી લીધી? આજે મેસેજ આવતા હોય રોજ દવા લઈ લીધી ને તમે પપ્પા? બાપની બીજી માં હોય તો દીકરી એની માં થઈ જતી હશે. આનાથી વાલનો દરિયો ભારતમાં બીજો કયો હોઈ શકે? મને જવાબ આપો સાહેબ. આ બાપ જા ગામને જાપે ઉભો રહ્યો દીકરી નહીં ડોકે દીકરી ડોકે બંધ ભરી ગઈ. બાપુજી બે કોઈ બહેનો દીકરીના કાંડા પકડે બેટા મૂકી દે તાર બાપુજીને બેટા તાર બાપુજીને મૂકી દે. તેથી બાપ તમામ તાકાત ભેગી કરી દીકરીની માથે હાથ મૂકીને તેથી એટલું બોલ્યો લઈ જા ગાડા બેટા હવે રો તો તને મારા હમ છે તારું માથું દુખશે બેટા તારું માથું દુખશે બેસી જા ગાડામાં. દીકરી ગાડામાં બેહી ગઈ ગાડું હાલતું થયું ગામના બધાય વળાવીને પાછા ફરી ગયા. બાપ એક ને એક નજરે વેલડું જોતો થયો. એક વાર જો દીકરી હામું જોઈ લે તો છેલ્લી વાર એનું મોઢું જોઈ લો. અને દીકરી હામું નહોતી જોતી સાહેબ કે હવે હું હામું જોઈ તો મારા બાપને પાછો સાનું કોણ રાખશે. દીકરી હામું નહોતી જોતી બાપ નજર હટાવતો નહોતો. અને ફરીવાર અમારો કવિ દાદ એક કવિતા લખે છે
કે દીકરી મારી હામું ન જોતો કાંઈ નહીં. મને તો એ થાય આ વડલાએ આ ગામની કેટલી દીકરીની વિદાયો જોઈએ છે. સંસ્કૃતિના સાક્ષી બનીને, તમારા ગામની પરંપરાના સાક્ષી બનીને આ ઝાડવા ઉભા છે. કવિ દાદી ઝાડ સાથે વાતો કરાવે છે. શું કે બેટા મારી હામું ન જોતો મુબારક, પણ જે ગામના વડલે વડવાય હારે હિચકતી થી તું આંબલી પીપળી રમતી થી, આ આંબલી ને પીપળીના ઝાડ પણ તારા સાક્ષી બનીને ઉભા છે. આંબલ પીપળ ડાળ બોલાવે, મારી હામું ન જોતો મુબારક, મને તો તું ડોકે વળગી લીધી, પણ આ ઝાડની ડાળું જો. સાહેબ આ જ્યારે જ્યારે પ્રસંગ લઈને ત્યારે પવન થંભી જાય છે. ઘડીક વાતાવરણ ને થાય કે હાલા પ્રસંગ સાંભળી લઉં. દીકરી મારી હામું ન જોતો કાંઈ નહીં, આ ઝાડ જો તારી રાહ જોવે. મોટી મોટી ઉંમરના માતાઓ બેઠા ને ખબર છે ગામને કોંદરે ચાણ ભેડું કરવા જતા ને ત્યારે નાન્યો નાન્યો હતું નાગલા લીધા હોય માથામાં, સાણવાળા હાથ હોય અને વડવાઈએ હિચકવા હાટું બાંધતી હતી. આ વડવાયું હિચક હોય. હવે મારો વારો, હવે મારો વારો. કવિને લખવું પડ્યું વારા કાજ વઢતી તું ધીમા દહ દહ વાર, આ કથે ગઈ કેદાર આ નાની નાગલા વાળી. કવિદાસ બાપુ લખે છે આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો, આંબલ પીપળ ડાળ બોલાવે. એક વાર હામું જો, ધુબકા દેતી જે ધરામાં, આરો અણહરો કાળજા કેરો કટકો મારો. ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. ઈ ગાંઠથી ચૂટી ગયો જેમ વેળું માં વીરનો એની હાથે તૂટી ગયો કાળજા કેરો કટકો મારો. અને આંબલી પીપળીની વાત આવે એટલે કીર્તિદાને ગાયેલું ગીત યાદ આવે. કીર્તિભાઈ સમૃદ્ધ ગાયક, એની જેવું ગાય નહીં એકાય બાપ. એને આ સમાજને એક લાડલી ગીત આપ્યું, એને તાળીઓના ગગડાટથી વધાવવા સમૃદ્ધ ગાયકને. પણ એ બાને યાદ કરું, હે ઓલી આંબલી ને પીપળી રે, એ ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે. આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે. ભેળા મળી કરશું અમે ફરિયાદ. હે મારી લાડલી ને ખમ્મા ધણી, મારી દીકરી મીઠુડી અમે જોશું તારી વાત. એ ખમ્મા ધણી મારી લાડલી એ ખમ્મા
ધણી તને ખમ્મા ધણી મારી લાડકડી ને ધણી ખમ્મા મારી લાડ